नमस्ते बाल दोस्तों, नमस्ते वाली मित्रों। आप सौ अगाउना एपिसोडमां आपणे नमगज वरसद कबअछ पडतण लटचख जहगळ सुधीना मूळाक्षरो અને માત્રાઓ વિશે આપણે પરિચય મેળવ્યો। આ ઉપરાંત આપણે તમને આપવામાં આવેલ બુકલેટમાં આપણે કેટલીક પ્રવૃત્તિઓની આપણે નોંધ પણ કરી। વાલી મિત્રોએ પણ વિદ્યાર્થીઓ સાથે સરસ કામ કર્યું। જો બાલ દોસ્તો, તમને અહીંયા ચિત્ર દેખાય છે। હવે આના અગાઉ આપણે જે મૂળાક્ષરોનો પરિચય મેળવ્યો એના વિશે તમે આપણી પુસ્તકમાં એટલે બુકલેટમાં આપણે સમજ મેળવી છે। હવે આપણે આ ચિત્રને ઓળખવાનું છે અને નીચે એને લખવાનું છે। તમે અહીંયા જોશો મારી સાથે। હવે આપણે આ ચિત્રો જોઈશું અને તમારે સામે હું જે ચિત્ર તમને બતાવું એ ચિત્ર ઉપર તમારે એનું નામ બોલવાનું છે, બરાબર? ચલો આપણે શરૂ કરીએ અહીંયા। चलो जुओ तो आ चित्र शानु छे? हाँ, सरस, भमरो, बराबर। तो अहींया आपणे लाइन में आपणे भमरो लखीशुं, बराबर। चलो हवे बीजું चित्र जुओ, फूल। तो नीचे आपणे फूल लखीशुं, बराबर। हाँ, हवे अहींया जुओ तो धजा। तो आपणे नीचेनी लाइन में जे वच्चेनी जे लाइन एमां आपणे धजा लखीशुं। अहींया जुओ तो सरोवर, तळाव तमे लखी शको छो। अहींया 14 छे तो आपणे 14 लखीशुं। अहींया आपणे फानस, बराबर, सरस। हवे आपणे आ चित्रों परथी अहींया नीचे एक एक वाक्य लखीशुं। पहलुं चित्र जुओ तो भमरा विषे आपणे एक वाक्य लखीए। कोई एक वाक्य तमारे बनाववानुं छे। अहींया आपणे वाक्य तमारे अहींया मारी सामे वाक्य बोलवानुं छे। भमरो शुं करे भाई? हाँ, तो राहुले लख्युं कि मैं भमरो जोयो छे। सरस, भमरो भमरो डंख मारे छे।
જો બાલ દોસ્તો, હવે આપણે અહીંયા ચિત્ર જોઈએ. હા, તો જો ચિત્ર પોપટનું છે, તો પોપટ બાજુમાં લખેલું છે. હવે એવી જ રીતે આ ચિત્રમાં આપણે આગળ વધીએ. જો અહીંયા એક ચિત્ર આપી છે, બતાવો તો, એનું નામ બોલો તો. હા, સરસ, ધોકો. તો આપણે આ જગ્યામાં શું લખીશું? ધો. તો શબ્દ આપણો કયો બની જશે? ધોકો. કયો બની જશે? ધોકો. ચલો હવે આગળ. હા, આપણે અગાઉ આ ચિત્રને આપણે ઓળખીએ છીએ, ભમરો. હવે આપણને શબ્દો કયા આપ્યા છે? કયા અક્ષરો આપણને આપ્યા છે? મ અને રો. તો આપણે શું ઉમેરવાનું થાય અહીંયા? ભ. તો શબ્દ બનશે ભમરો. હવે આગળ અહીંયા જુઓ. હવે આ ચિત્ર શાનું છે? જો બાળકો, અહીંયા પોપટનું ચિત્ર છે, બાજુમાં પોપટ એવું લખેલું છે. હવે આગળ આપણે જોઈએ, તમારે જાતે જવાબ આપવાનો છે. જુઓ આ ચિત્ર શાનું છે? હા, ઓળખી ગયા, ધોકો. તો કો નીચે આપેલો છે, આપણે અહીંયા કયો મૂળાક્ષર મૂકીશું? ધો. ધોકો. ધોકો. હવે આગળ જુઓ, ભમરો. હવે અહીંયા જુઓ, પાછળ બે મૂળાક્ષર આપ્યા છે, મ અને રો. તો કયો મૂળાક્ષર ખૂટ્યો અહીંયા? હા, સરસ, ભ. તો આપણે અહીંયા શું મૂકીશું? ભ. હવે આગળ જોઈએ. અહીંયા આ ચિત્ર જુઓ તો. હા, બોર. બોર. હવે આગળ જુઓ, ધજા. બરાબર. તો અહીંયા કયો મૂળાક્ષર મૂકીશું? ધ. તો શબ્દ કયો બનશે? ધજા. હવે જો અહીંયા ચિત્ર શું લાગે છે? હા, ઓજાર. તો ઓ જાર એટલે ઓજાર. હવે અહીંયા બોલો. હા, ઓળખી ગયા, હોડી. તો અહીંયા આપણે હો લખીશું એટલે શબ્દ બનશે હોડી. હવે અહીંયા જુઓ, ચોપડી. હવે અહીંયા ચો અને અહીંયા પ મૂકીશું તો શબ્દ બનશે ચોપડી. હવે આગળ જુઓ તો. હા, બરાબર, ફરકડી. તો અહીંયા ફ, હા, ફ મૂકીશું તો શબ્દ બનશે ફરકડી. હવે નીચે જુઓ, કબૂતર. તો અહીંયા કયો મૂળાક્ષર મૂકીશું? ક. તો શબ્દ બનશે આખો કબૂતર. હવે અહીંયા જુઓ, ગુલાબ. તો અહીંયા ગુલાબ. હવે અહીંયા જુઓ તો ખાટલો. તો આપણે મૂકીશું અહીંયા શબ્દ મૂળાક્ષર ખા. એના પરથી શબ્દ બનશે ખાટલો. તો આવી રીતે આપણે ચિત્ર પરથી દરેક મૂળાક્ષરની આપણે ઓળખ કરી અને એના ઉપરથી આપણે શબ્દો બનાવ્યા. તો જો ધોકો, પછી ભમરો, પછી બોર, પછી ધજા, ઓજાર, હોડી, ચોપડી, ફરકડી, કબૂતર, ગુલાબ અને ખાટલો. તો આવી જ રીતે તમારે આ જગ્યા જે મૂળાક્ષરથી જે શબ્દો બન્યા છે એ રીતે તમારે શબ્દો બનાવવાના છે. એટલે કે એ મૂળાક્ષર તમારે ખાલી જગ્યામાં લખવાના છે, એ બોક્સમાં લખવાના છે.
તો આપણે જ્યારે પણ હવે તમે ઘરે શાંતિથી બેસો એટલે આ કામ કરજો. ચલો હવે આગળ જોઈએ. આપણે અહીંયા આપણે જે શબ્દો આપ્યા છે એ શબ્દોને વાંચવાના પણ છે અને લખવાના પણ છે. પણ લખવાના કેવી રીતે છે એ જરા જોઈએ આપણે. તો પહેલો જે શબ્દ લખ્યો છે, પહેલો શબ્દ આપણે વાંચીએ છીએ ભીમ. અહીંયા આપણે એને બે ગુલાબી લાઈન વચ્ચે આપણે ભીમ શબ્દ લખ્યો છે. હવે આવી જ રીતે આપણે એના પાછળના ખાનામાં ભીમ લખીશું. એ જ રીતે અહીંયા પણ ભીમ લખીશું. જે રીતે અહીંયા આપી છે એવી જ રીતે તમે લખવાનો પ્રયત્ન કરજો. પણ ખાસ એક વાત ધ્યાન રાખજો, શબ્દ વાંચવાનો પણ છે અને લખવાનો પણ છે. એટલે મોટેથી વાંચીએ અને લખીએ. ચલો બીજો શબ્દ જુઓ, માયા. એ પણ આવી જ રીતે આ લાઈનમાં આપણે લખવાનું છે. વચ્ચેની બે લાઈનમાં એની વચ્ચે જ માયા. હવે તમે એની નીચે ટપકાવાળી લાઈન છે જુઓ, તો ત્યાં બરાબર શબ્દ વચ્ચે આવે તે જ રીતે લખીશું. જુઓ ભીમમાં તમે જુઓ ભની લાઈન જે આડી જુઓ અહીંયા, હા, તો એ જે રીતે જે ટપકાવાળી લાઈનને જોડવામાં આવી છે એવી જ લાઈનમાં આપણે લખીશું માયા. ત્યાર પછી અહીંયા પણ માયા લખીશું, માયા. હવે ધમાલ. તો અહીંયા એ જ ગુલાબી લાઈનમાં ધમાલ, અહીંયા વાંચીશું ધમાલ, અહીંયા પણ વાંચીશું અને લખીશું ધમાલ. હવે આગળ ફાફડા. તો અહીંયા લખીશું ફાફડા, અહીંયા પણ ફાફડા લખીશું, અહીંયા પણ ફાફડા લખીશું. હવે આ જ રીતે ધીરજ, ભૌતિક, દોકો, ચૈતાલી, ભૌમિક અને આયોજન. આ રીતે આપણે તમે તમારી પુસ્તકમાં આ રીતે શબ્દો લખીશું. એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જે શબ્દો આપણે લખીએ એને વચ્ચેની જે લાઈન ખરી ટપકા ટપકાવાળી લાઈન, એમાં બરાબર શબ્દ મધ્યમાં આવે એવી રીતે લખવાનો તમે સાવચેતીપૂર્વક પ્રયત્ન કરજો. અને સાથે સાથે શબ્દ વાંચજો પણ ખરા. હવે આગળ જોઈએ આપણે. હા, અહીંયા જુઓ, શબ્દને આપણે આખો શબ્દ આપણને આપ્યો છે પાછળ. આપણે એના ઉપરથી આપણને જે મૂળાક્ષર પહેલાં ગુલાબી અક્ષરમાં આપ્યો છે એ ગુલાબી કલરમાં જે મૂળાક્ષર છે એને આપણે ગોળ રાઉન્ડ કરીશું. જુઓ અહીંયા ભ. હવે ભ શબ્દ આપણે શોધવાનો છે આ ચાર શબ્દોમાંથી. ભ મૂળાક્ષર, ભ મૂળાક્ષર આપણે શોધવાનો છે આ ચાર શબ્દોમાંથી. પહેલો શબ્દ છે ભમરડો. તો ભમરડામાં ભ ક્યાં છે? હા, તો એને આપણે ગોળ કરીશું. હવે બીજો શબ્દ જુઓ, આબ. તો ભ ક્યાં છે? હા, તો એના ઉપર આપણે ગોળ કરીશું. ત્રીજો શબ્દ છે ભડાકો. હવે આમાં ભ ક્યાં છે? આ રહ્યો ભ, તો એને આપણે શું કરીશું? ગોળ કરીશું. પછી છે ભજન. તો એમાં ભ ક્યાં છે? બરાબર. હવે બીજો મૂળાક્ષર જોઈએ, ય. હવે ય જે આ શબ્દોમાં આવતો હોય, ય જ, ત્યાં આપણે ગોળ કરીશું. યતીન. તો યતીનમાં આ રહ્યો ય, તો એ યને ગોળ કરીશું. યજ્ઞ.
તો અહીંયા યજ્ઞમાં આપણે યન ગોળ કરીશું. નિલય તો નિલયમાં આપણે યન ગોળ કરીશું. હવે જુઓ ધરતી, ધરમ, ધોધ અને ગીધ, એમાં આપણે ધ મૂળાક્ષર શોધવાનો છે. તો આ રહ્યો ધ, ધરતી, ધરમ, અહીંયા ધ ગોળ કરીશું. અહીંયા પણ ધ જુઓ, અહીંયા પાછળ ધોધ, તો ધને ગોળ કરીશું. ગીધ તો એમાં પણ ધને ગોળ કરીશું. હવે જુઓ બીજો આગળનો મૂળાક્ષર ફ, ફરજ, પછી ફરાળ, નફરત અને સાફ. ફરજમાં ફને ગોળ કરીશું, ફરાળમાં ફને ગોળ કરીશું, અહીંયા નફરતને ફને ગોળ કરીશું, સાફ ફને ગોળ કરીશું. એ જ રીતે ઓળખ, ઓરડી, જાઓ, ઓમકાર, એમાં આપણે ઓ વર્ણ, ઓ મૂળાક્ષર પર ગોળ કરીશું. ઓ, ઓળખ, ઓરડી તો ઓ, જાઓ તો ઓ, ઓમકાર તો ઓ. હવે ગૌ, ગૌ મૂળાક્ષર પર આપણે ગોળ કરીશું. તો શબ્દ જુઓ ગૌરવ, ગૌતમ અને ગૌચર. તો ગૌરવ ઉપર ગોળ કરીશું, ગૌતમ ઉપર કરીશું, ગૌચર ઉપર કરીશું. હવે જુઓ મૂળાક્ષરને અલગ કરીને લખો. એટલે શબ્દ આખો આપણને ઉપર આપ્યો છે. ભમરો, ભૌમિક, ધરો, ફરમો. હવે અહીંયા ભવ, મ અને રો, તો આખો શબ્દ બનશે ભમરો. અહીંયા જુઓ ભૌ, મી, ક, તો આખો શબ્દ બનશે ભૌમિક. અહીંયા ધ, અહીંયા રો, તો અહીંયા બનશે શબ્દ ધરો. ફ, ર, મો, તો શબ્દ બનશે ફરમો. હવે નીચે જુઓ ફોરમ, તો ફો, ર અને મ, તો શબ્દ બનશે ફોરમ. યોજના, તો યો, જ અને ના, તો યોજના, શબ્દ બનશે યોજના. હવે આગળ જુઓ, તો અહીંયા ભમરડાનું ચિત્ર આપ્યું છે. અહીંયા શબ્દ લખ્યો છે ભમરડો, અહીંયા ધજા. આપણે એમાં રંગ પૂરણી કરવાની છે. તો તમે શાંતિથી આ પ્રવૃત્તિ જ્યારે તમે હવે આ પ્રવૃત્તિ તમારે રંગ પૂરણીની કરવાની છે. ભમરડામાં રંગ પૂરવાનો છે અને ધજામાં રંગ પૂરવાનો છે. જુઓ બાળકો, અહીંયા આપણે એક ચિત્ર છે અને એ ચિત્ર પરથી આપણે નીચે મૂળાક્ષરો આપ્યા છે કેટલાક, પણ એ મૂળાક્ષરોની અંદર આપણે આ ચિત્ર જે છે એનો શબ્દ શોધી કાઢવાનો છે. એટલે કે એ મૂળાક્ષરો શોધવાના છે કે જે ચિત્રનો શબ્દ બને. કે ચિત્ર છે જગનું. હવે આપણે આમાંથી જો જ ઉપર ગોળ કર્યું છે અને ગ ઉપર ગોળ કર્યું છે અને બંને શબ્દો, બંને મૂળાક્ષરો લઈ અને આપણે શબ્દ બન્યો જગ. તો અહીંયા એક ચિત્ર, ચિત્ર પરથી આપણે અહીંયા મૂળાક્ષર શોધવાના છે. ચિત્રને આપણે પહેલાં ઓળખીએ છીએ જગ, તો જ અને ગ, તો અહીંયા જ મૂકીશું, અહીંયા ગ મૂકીશું, તો શબ્દ બનશે જગ. હવે અહીંયા ચિત્ર જુઓ તમે, જોકરનું ચિત્ર છે. હવે આપણે આ મૂળાક્ષરો જેટલા પણ આપ્યા છે ઊભી લાઈનમાં, એ ઊભી હરોળમાં જેટલા શબ્દ
મૂળાક્ષરો છે એમાંથી આપણે જોકર શબ્દ શોધવાનો છે. તો પહેલાં જુઓ, જો, અહીંયા ક અને અહીંયા ર. તો 3 શબ્દ મૂળાક્ષર પરથી જો, ક અને ર અહીંયા મૂકીશું તો જોકર બનશે. શબ્દ બન્યો જોકર. અહીંયા જુઓ ફરીથી ચિત્ર, જોકર, જો, ક અને ર. અહીંયા લખશું આપણે જો, ક, ર. તો જોકર શબ્દ બન્યો. એટલે આપણે આમાં શબ્દ શોધવાના છે. હવે અહીંયા જુઓ શાનું ચિત્ર છે? હા, ઓળખી ગયા બધા, અજગર. હવે આપણે અજગરમાં આપણે ઊભી હરોળમાં જે મૂળાક્ષર આપ્યા છે એ મૂળાક્ષર આપણે ઓળખવાના છે. એમાંથી પહેલો મૂળાક્ષર બોલો અ, બીજો જ, ગ અને ર. તો આપણે આડી હરોળમાં અહીંયા શબ્દ લખીશું અ, જ, ગ, ર. તો શબ્દ બનશે અજગર. અ, જ, ગ, ર એવો આપણે મૂળાક્ષર લખ્યા તો અજગર. હવે અહીંયા આપણે ગોળ કરતા જઈશું અ, જ, ગ, ર. અજગર. હવે જુઓ છેલ્લું ચિત્ર, કાગડો. તો અહીંયા જુઓ ઊભી હરોળમાં કા, આ તો ચા છે, તો અહીંયા હા આ ગ છે, તો કા, ગ, ડો. હવે આખો શબ્દ બનાવો તો કા, ગ, ડો, કાગડો. ફરીથી જોકર, અજગર, કાગડો. હવે આગળ જોઈએ. આપણે અગાઉ જે રીતે તમે શબ્દો બનાવ્યા, બીજા નવા શબ્દો જોઈએ આપણે, અને એ શબ્દને કઈ રીતે લખાય એ પણ આપણે જોયું. હવે આપણે આ શબ્દને વાંચવાનો છે મોટેથી અને એને લખવાનું પણ છે. પહેલાં આપણે વાંચીશું ભમરડો. તો અહીંયા ગુલાબી લાઈનમાં આપણે ભમરડો લખીશું, અહીંયા ભમરડો લખીશું અને અહીંયા પણ ભમરડો લખીશું. યતિ. તો અહીંયા આ વચ્ચેની લાઈનમાં યતિ લખીશું, અહીંયા પણ યતિ લખીશું. ધજા, ફોરમ, ઓજાર, ઔષધિ, ઘડિયાળ, ટેલિવિઝન, મોરબી અને કૌરવ. હવે આ શબ્દો તમારે નોટબુકમાં પણ લખી શકાય. તમારી પાસે જે અગાઉ આપણી સ્વ અધ્યયન પોથી આપવામાં હતી અને પાછળના પેજ જે હતા એમાં આવી જ લાઈન આપેલી છે, તો એ લાઈનમાં પણ લખાય. તો આપણે આ શબ્દો ભમરડો, યતિ, ધજા, ફોરમ, ઓજાર, ઔષધિ, ઘડિયાળ, ટેલિવિઝન, મોરબી અને કૌરવ એ લખીશું. બાલ દોસ્તો, આપણે પેજ નંબર 39થી 41ની પ્રવૃત્તિ કરી. આ ઉપરાંત બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ 2 પેજ આપણે જોયા. તો તમે હવે જે પેજ આપણે અહીંયા સ્ક્રીન પર પડદા પર તમે જોયા એ પેજ પ્રમાણે હવે આપણે તમારા માતા પિતા સાથે કે મોટા ભાઈ બહેન સાથે બેસીને આપણે આ કામ પૂર્ણ કરીશું. અને ખાસ એક વાત ધ્યાન રાખજો, બધા જ શબ્દો લખતી વખતે મોટેથી વાંચવાનો પ્રયત્ન કરજો.
આવજો.